પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 10, સ્વાધ્યાય 10.1. નામ છે ઘાત અને સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર. શું કીધું દાખલાની અંદર? પેલો પ્રશ્ન છે કિંમત શોધો. શોધી લઈએ. આપણે નંબર 1 આપ્યું છે ભાઈ કે ભાઈ 3 ની -2 ઘાત. કેટલી ઘાત કીધી? 3 ની. હાલો કરી નાખીએ ભાઈ, પેનની ટાઈપ બદલવા દો. 3 ની -2 ઘાત. તો હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 3 ની 2 ઘાત હોય તો આપણે લખી નાખીએ 3 નો વર્ગ કેટલો થાય? 9. 3 નો સ્ક્વેર 9, 3 નો સ્ક્વેર 9. બરાબર ને? પણ અહીંયા -2 ઘાત આપ્યું છે. બરાબર ને? રેસ ટુ -2 પાવર છે. જ્યારે માઇનસ ઘાત હોય એ ઘાતને પ્લસ કરવા માટે મારે એને છેદમાં લઈ જવા પડે. એટલે 1/3 ની 2 ઘાત થાય. શું થાય? 1/3 ની 2 ઘાત. આ 2 ઘાત માઇનસ હતી, એને મારે પ્લસ કરવી હતી, એટલે એને હું અંશમાંથી ક્યાં લઈ આવ્યો? છેદમાં. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. હવે આપણે સંપૂર્ણ થઈ ગયો. એક એમ નમ ભાઈ 3 નો વર્ગ, 3 નો સ્ક્વેર કેટલો થાય? 9. 3 નો સ્ક્વેર 9. સમ થઈ ગયો પૂરો. સિમ્પલ છે. -2 ઘાત હતી, પ્લસ કરવા માટે એને ક્યાં લઈ આવ્યો? છેદમાં લઈ આવ્યો. એટલે 1/3 સ્ક્વેર ઇઝ 9. 3 નો વર્ગ 9 થાય. હાલો આગળ વ્યા જઈએ. સેકન્ડ સમ, બીજો સમ. શું છે ભાઈ? -4 ની -2 ઘાત. તો પેલા તો ઘાત જે આપી, પાવર જે આપી એ આપણને માઇનસમાં આપી છે, એને મારે પ્લસ કરવી છે, એટલે એને ક્યાં લાવવી પડશે? છેદમાં. તો હું થઈ જશે અહીંયા, ધ્યાન રાખો ભાઈ, 1/4 ની 2 ઘાત. તમે -4 નો 2 ઘાત એટલે -4 નો સ્ક્વેર કરો, એટલે -2 4 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 16. એટલે 1/16 નહીં. હવે એ સમજી લ્યો ભાઈ, -16 નો આવે. -4 નો વર્ગ એટલે કે -4 ગુણ્યા -4, ચોકે ચોકે 16, ઓછે ઓછે વત્તા. જ્યારે કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, કે આ જવાબ પ્લસમાં આવે. જવાબ કેમાં આવે? પ્લસ. ડન થઈ ગયું? હાલો આમાં કોઈને કઈ દાખલામાં ડાઉટ છે? એટલે જવાબ કેટલો આવ્યો? 1/100. કરીએ ત્રીજો દાખલો તમારે કરાવવાનો. દાખલા નંબર 3 મને આવડતો નથી. 1/2 અને એની -5 ઘાત. ભાઈ આવી જ રકમ છે ને, ચોપડીમાં જોઈ લેજો, કારણ કે અહીંયા થોડુંક ભૂલ છે, કાઉન્સ નાનો થઈ ગયો છે. 1/2 ની -5 ઘાત. જાગો. હવે ભાઈ મારે આ ઘાત માઇનસ છે અને કેવી કરવી છે? પ્લસ. તો પેલા એક કામ કરી નાખીએ. પેલા એક કામ કરું, હું 1 ની 5 ઘાત આપી દઉં, -5 ઘાત, અને 2 ને -5 ઘાત આપી દઉં. મેં શું કર્યું? 1/2 હતું એટલે 1 ને -5 ઘાત આપ્યું, 2 ને -5 ઘાત આપ્યું. ઉપર એ માઇનસ, નીચે એ માઇનસ. હવે જ્યારે માઇનસ ની ઘાત કાઢવી છે તો આ 1 ની -5 ઘાત છેદમાં આવી જશે. આ -5 ઘાત હતું એને પ્લસ કર્યું એટલે ક્યાં લઈ આવ્યો? છેદમાં લઈ આવ્યો. હવે આ છેદ છે એ માઇનસ છે, ઘાત જે છે એ માઇનસ છે, મારે પ્લસ કરવું છે તો એને ક્યાં લાવવું પડશે? અંશમાં લાવવું પડે. એટલે હું થઈ જાય 2 ની 5 ઘાત. સમજાણું? અંશ વાળું છેદ થઈ ગયું, છેદ વાળું. એટલે ઘાત જે માઇનસ હતી એ કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. હવે 2 ની 5 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એના છેદમાં 1 ની 5 ઘાત એટલે 1 જ થાય. 1 ની ગમે એટલી ઘાત હોય, કેટલો આવે? 1 આવે. આનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 ના છેદમાં 1, એટલે જવાબ કેટલો કહેવાય? 32. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? પેલો દાખલો પૂરો. Painted Painless Learning.